આવત છે પણ દેખાતા નથી, ફોનમાં દેખાતા નથી. તો સર આ બધા હાવ હેલો ગજ कैसे हो आई होप सब अच्छे होंगे। આપણે એક જાય છે એક રાઈડમાં, એમને ઘરે ફ્રી હતા કે આપણે હાલો નીકળે જાય, એક વિડીયો બનાવી નાખીએ ને ચેનલમાં નવા હોય તો લાઈક और સબસ્ક્રાઈબ કરી દેના। ને આપણે જોઈ શકો છો વાતાવરણ ચારું વાતાવરણ છે આજ। ને આપણે ગુજરાતીમાં રાઈડ ન કહેવાય, ગુજરાતીમાં કહીએ આપણે રખડવું, પછી એમને મોજ મોજાડે નીકળી ગયા રખડવા આપણે। હું ને મારો ભાઈ બંને નીકળી ગયા, એમને બાજુમાં ગામ આવેલું છે ત્યાં જવાનું હતું એટલે બે ભાઈ નીકળી ગયા ત્યાં। ને વ્યૂ તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો વ્યૂ છે। સવારમાં બારિશ થઈ હતી, વરસાદ થતો ને એટલે। ને મને કમેન્ટ કરી દેજો તમને હિન્દીમાં બ્લોગ જોવા સારા લાગે છે કે આપણી ગુજરાતી ભાષા। ને હજી લાગે છે લગભગ તો વરસાદ આવશે, વાતાવરણ એવું દેખાય છે ને એટલે બસ આપણે પૂગી જવા દઈએ તો ઘણું છે। ભાઈ ચાડ મારે ભાઈ, ગાડી જાય તો કહેતો નહીં। ઢેર સારા બકરા એટલે જાય બકરા। તમારે અહીંયા શું કહે ને કમેન્ટ કરી દેજો। અમારે અહીંયા તો અને બકરા કહે, બકરા ને ગાડર ને કેટલા બધા બકરા એટલે જાય। તમારી પાસે મેં શું કહેવાય ને મને કહેજો જરાક, ને વિડીયો મારે કેવા લાગે ને કમેન્ટ કરી દેજો। મારી એક પેલા આઈડી હતી મહેશ બ્લોગિંગ કરીને, એ આઈડી યુટ્યુબે સસ્પેન્ડ કરી નાખી છે। એમાં 1000 સબસ્ક્રાઈબની સમથિંગ હતો આજુબાજુ, ને આ આઈડી આપણે નવી બનાવી છે, પાછા નવી જર્ની કરીએ પહેલેથી માંડીને ટોપ પર પૂગવાની। થોડોક મને સપોર્ટ કરતા રહેજો બધા આવા જ વિડીયો જોવા માટે। ને હમણાં આપણે પ્લાન કરીએ છીએ જુનાગઢ જવાનું, તો ત્યાં પણ જવાનું છે જુનાગઢ। આપણે અહીંથી ને બાઇક લઈને આપણે જુનાગઢ સાઈડ જવાનું છે। સમથિંગ આપણે અહીંથી જુનાગઢ થાય છે 150 કિલોમીટર, 150 કિલોમીટર આજુબાજુ આપણે જુનાગઢ થાય છે અહીંથી। આપણે હું રહું છું ધોકડવાથી આપણે એટલે ગીર સોમનાથ રહું છું, તાલુકામાં આવે છે। ત્યાંથી જુનાગઢ છે ને 150 કિલોમીટર થાય છે। ને આપણે બાઇક લઈને જવાના છીએ, કેમ્પિંગ કરવાના છીએ અહીંયા। હું ને મારો ભાઈ બંને જવાના છીએ। એ આખા વિડીયો જોવા માટે તમે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી દેના। તમારો ભાઈ ગુજરાતી છે, થોડોક સપોર્ટ કરજો કે થોડો ઘણો આગળ આવી શકો। તમે વ્યૂ કેવું જોઈ શકો, મસ્ત મજાનો વાતાવરણ છે, ટાઢું બોળ એમ મસ્ત વાતાવરણ છે। હવે તો સોમો આવી ગયો એટલે બહુ ધ્યાન રાખવું પડે ગાડી હાંકવામાં। રસ્તામાં બધે સ્લીપ થાય એવી વસ્તુ હોય છે ને, એટલે કેમ કે રસ્તામાં આજુબાજુ ધૂળ પડી હોય તો રસ્તામાં આવી જાય એટલે ગાડી સ્લીપ થઈ શકે। આ બધા અહીંયા રસ્તામાં શું ઊભા છે, આ બધા રસ્તામાં કંઈક ઊભા છે, પબ્લિક બધી ઊભી છે રસ્તામાં, કંઈક લાગે છે અહીંયા। હા બેન જોઈને કંઈક કહે છે, એટલે અડી જાત જનાવર છે અહીંયા, જનાવર જોઈએ આપણે, છાવજ છે હાવજ। લાગે છે અહીંયા હાવજ છે પણ દેખાતા નથી, ફોનમાં દેખાતા નથી।
આ બધા હાવદું જોવા આવ્યા. મમ્મી ઉભા રહી ગયા હાવદું જોવા આયા છે પણ ક્લિયર આવતા નથી ફોનમાં. બીજો એલિયન બાકી આપણે સામું જ જોઈ. એમ હમ માંગે તેરે ચલો સર આ બધા હાવ હા સારો ફોન મેં કીધો તો ઝૂમ કરી તો આવીશ. અહીંયા જનાવર હતા આપણે હાવજ કહીએ ને જંગલનો રાજા હાવજ. બે ડુંગરા ઉપર હાવજ બેઠા હતા. મતલબ મોબાઈલથી બહુ ઝૂમ કર્યું પણ દેખાણું નહીં કાંઈ. ઓલું ઘણું ઓલું કર્યું પણ નો સેટિંગ ન આવ્યું. બાકી બી હાવજ હતા આમ પઠ્ઠા જેવા આપણે ગુજરાતી ભાષા કહીએ ને પઠ્ઠા જેવા બી હાવજ છે એવા હાવજ બે હતા આપણે. और चैनल में नवा हो तो लाइक और सब्सक्राइब कर देना. ऐसे वीडियो देखने के लिए मिलते हैं आपको ऐसी एक फिर से राइड में.